નરેન્દ્ર મોદી 29 જૂનના રોજ મોડાસા આવવાના છે, ત્યારે સુરક્ષાને લઈને અહીં ચુસ્ત વ્યવસ્થા હાથ ધરાઈ છે. પીએમ મોદીની સભામાં કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા મોડાસામાં છે. કોંગ્રેસમાં કમઠાણ ચાલી રહ્યા છે, ત્યારે હવે સ્થિતિ થાળે પાડવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી સૂત્રોએ શક્યતા વ્યક્ત કરી છે. સૂત્રોએ જુલાઈ માસના પ્રારંભે જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ ગુજરાત મુલાકાતે આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે. મહેસાણામાં કોંગ્રેસના ગઢમાં ભાજપની એન્ટ્રી થઈ છે. એક સભામાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે હાજરી આપી. કોંગ્રેસી અગ્રણીઓની હાજરીમાં ડેપ્યુટી સીએમનું સન્માન કરવામાં આવ્યું. વર્ષોથી કોંગ્રેસના નેતા નટુ પિતાંબરની પેનલના આગેવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. પીપીપી યોજનાના વિરોધમાં સ્થાનિકો પણ ઉતર્યા વિરોધમાં. રાજકોટના હિંગરાજનગરના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. સ્થાનિકોએ પીપીપી યોજનાના વિરોધમાં રોડ ઉપર ઉતરીને વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. નર્મદા ડેમ જોવા માટે જઈ રહેલા કેવડિયા કોલોની ગોરા પુલ પરથી પસાર થતી વખતે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઇકો ગાડી ખાડીમાં પટકાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદ જિલ્લાના ઓડ અને ગીરમઠા ગામના તળાવમાં કેમિકલવાળા પાણીથી તળાવમાં રહેલી હજારો માછલીઓના મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દુર્ગંધથી પરેશાન સ્થાનિકોએ વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં અધિકારીઓ તેમનું કોઈ સાંભળતું નથી. અમદાવાદના મેયર ગૌતમ શાહે પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખને ઈદની શુભેચ્છા પાઠવી. ગૌતમ શાહે આ પ્રસંગે બદરુદ્દીન શેખના ઘરે વૃક્ષારોપણ કર્યું, ત્યારે બદરુદ્દીન શેખે આ નવી પહેલ મામલે મેયરનો આભાર વ્યક્ત કર્યો. વડોદરામાં ક્રિકેટર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણે પણ પોતાના પિતા સાથે ઈદની ખાસ નમાઝ અદા કરી. આ પ્રસંગે તેમણે એકબીજાને ભેટીને શુભેચ્છા પાઠવી. સમગ્ર દેશવાસીઓને પણ ઈદની શુભેચ્છા પાઠવી હતી. જામનગર જિલ્લાના જોડિયામાં છૂટાછેડા પામેલી યુવતી ઉપર તેણીના જ સગા પિતાએ નશામાં ચકચૂર બની 2 વખત પાશવી બળાત્કાર ગુજાર્યો. ભોગ બનનાર યુવતીના ભાઈએ ઉશ્કેરાટમાં આવી જઈ પોતાના જ પિતાનું ગળું દબાવી હત્યા કરતા હાહાકાર મચી ગયો છે.